જામનગર ખાતે રાજમાતા ગુલાબ કુંવરબા સભાગૃહમાં વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીનો 29મો પદવીદાન સમારોહ યોજાયો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 1841 વિદ્યાર્થીઓને વિવિધ પદવીઓ એનાયત કરવામાં આવી છે। બે વિશેષ વ્યક્તિઓને ડોક્ટરેટ ઓફ લિટરેચર આયુર્વેદની ઉપાધિ એનાયત કરાઈ હતી। શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત ચંદ્રકો પણ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સાંસદ, મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્યો, जिला कलेक्टर તેમજ મોટી સંખ્યામાં પદવી મેળવનારા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। લોકોને અહીંયા વૈદ્યની ડિગ્રી અને એમનો પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી આગામી સમયમાં આયુર્વેદનું જ્યારે મહત્વ દેશ અને વિદેશમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ યોગ અને આયુર્વેદને વિશેષ મહત્વ આપી ડેલી રૂટીનની અંદર, ડેલી લાઈફની અંદર આયુર્વેદનું મહત્વ પ્રસ્થાપિત કરવાનો જે પ્રયત્નો થયો છે અને વર્લ્ડ વાઇડ પ્રતિસાદ મળ્યો છે। અહીંયા જ આપણું જીએમટીસીનું જે સેન્ટર બની રહ્યું છે, WHO પણ 1000 કરોડ રૂપિયા આપણને આપ્યા છે અને દુનિયાભરની તમામ પ્રાકૃતિક ચિકિત્સાઓ જ્યારે એલોપેથીનો પ્રચાર પ્રસાર નહોતો થયો અથવા તો એની શરૂઆત નહોતી થઈ ત્યારે દરેક દેશ પોતાના ત્યાં પ્રાકૃતિક ચિકિત્સાની ત્યાં શરૂઆત થઈ ચૂકી હતી। એવી જ રીતે ભારતની અંદર જે પ્રાકૃતિક ચિકિત્સા સમગ્ર દુનિયામાં સૌથી પ્રાચીન એવી આ ઔષધ વિદ્યા એ આપણા વૈદ્યો દ્વારા અનેક રીતે લોકો ઉપયોગી થઈ હતી અને ભૂતકાળની અંદર પણ કેટલાય આપણા સાહિત્યમાં એના ઉલ્લેખો